સુરતમાં શહેરના કેટલીક સામાજિક સંસ્થાઓ અને આગેવાનો દ્વારા કલેક્ટરને મદ્રેસાઓ વિરુદ્ધ રજૂ કરી ખોટી રીતે ચિતરવામાં આવ્યું છે। જે લખિત રજૂઆતમાં મદ્રેસાઓ પર કટ્ટરવાદ અને આતંકવાદની ત્રાસદાયક શાળાઓનો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। જોકે આ સમગ્ર મામલે તહફ્ફુઝે મદારીસ ગુજરાતના આગેવાનો અને શાંતિપ્રિય નાગરિકોએ આરોપીને પાયાવિહોણા અને ગેરબંધારણીય ગણાવ્યા છે। મદ્રેસા સમર્થકોના મતે ભારતીય બંધારણનો અનુચ્છેદ 26 દરેક નાગરિકોને પોતાની સંસ્થાઓ ચલાવવાની અને પોતાની ધાર્મિક શિક્ષણ આપવાની સંપૂર્ણ છૂટ આપે છે। મદ્રેસાઓમાં શિષ્ટાચાર, નૈતિક મૂલ્યો અને માનવતાનું શિક્ષણ આપવામાં આવે છે। તેમનો કટ્ટરવાદ સાથે કોઈ સંબંધ નથી। વિશેષ રૂપે દેશની આઝાદી માટે થયેલી લડતમાં પણ મદ્રેસાઓનું યોગદાન ભૂલી શકાય નહીં। દારૂલ ઉલૂમ દેવબંદ જેવી સંસ્થાઓએ અંગ્રેજી રાજનો વિરોધ કરી રાષ્ટ્રીય એકતા માટે કામ કર્યું છે, જેથી આજે તહફ્ફુઝે મદારીસ ગુજરાત અને સુરત શહેરના શાંતિપ્રિય લોકોએ કલેક્ટર કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી। મારું નામ મોહમ્મદ આરિફ અંસારી છે। પ્રેક્ટિસિંગ એડવોકેટ છું। સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ, સેશન્સ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરું છું। ઇંગ્લેન્ડથી લો ભણીને આવેલો છું, જ્યાંથી ગાંધીજી, બેરિસ્ટર જવાહરલાલ નહેરુ અને બેરિસ્ટર વલ્લભભાઈ પટેલ સાહેબ ભણીને આવ્યા હતા। તે જ શહેરમાંથી, તે જ દેશમાંથી હું લો ભણીને આવેલો છું। આજે આ એક રેઝિસ્ટન્સ છે, એક જવાબ છે, જે આજથી 8-10 દિવસ પહેલાં એક અમારા વિરુદ્ધ મદ્રસાઓની વિરુદ્ધ એક આવેદનપત્ર આપવામાં આવેલું હતું કે આને બંધ થવા જોઈએ। તો એ હું કહેવા માગું છું કે જે મદ્રસાઓએ દેશને આઝાદી અપાવી, પૂર્ણ સ્વરાજની માંગ જે મદ્રસામાંથી ઉઠી, ગાંધીજી સાથે નોન કોઓપરેશનનો જે સહયોગ આંદોલન, ખિલાફત આંદોલન જે મદ્રસાથી શરૂ થયું, જે ઉલમાઓએ પોતાની જિંદગી આપી દીધી આ દેશને આઝાદ કરવા માટે, યુ વોન્ટ ટુ શટ ધેમ આઉટ ટુડે ફોર વોટ? હા, યુ હેવ ઓલરેડી શટ યોર ઓન ગુરુકુલ્સ। તમે લોકો પોતાના ગુરુકુલ બંધ કરી દીધા છે। તમે ચાલુ કરો ગુરુકુલને, જેની અંદર સાંસ્કૃતિક શિક્ષા આપવામાં આવતી હતી, તે શિક્ષા અમે લોકોએ ચાલુ રાખી છે અને ઇન્શાલ્લાહ ચાલુ રહેશે। જેટલી કુરબાની દેશને જોઈએ છે તેટલી કુરબાની મુસલમાનોએ આપી છે, આપશે અને આપતા રહેશે ઇન્શાલ્લાહ। માંગ એ છે કે તમે છે ને પોતાનો ઇતિહાસ નહીં વાંચો, જે ભારતનો ઇતિહાસ છે તે વાંચો અને દેશની આઝાદીની અંદર મુસલમાનોનો સિંહ ફાળો શું છે, મદ્રસાનો શું રોલ હતો તે જાણો। અને અમને છે ને જે આર્ટિકલ 25, 26 અને 29માં જે આઝાદી અને ગેરંટી આપવામાં આવી છે તે અમને પ્લીઝ કરવા દો। અમને અમારા જે મદરસાઓ છે, અમારી ખાનકાઓ છે, તેને સુચારુ રૂપથી ચાલવા દો। અને બીજી એક સૌથી મોટી વસ્તુ કે કોઈને કંઈ વાંધો હોય તો આજે અમે આ મીડિયા સામે કહી રહ્યા છીએ કે મીડિયા મિત્રો, અમારા જેટલા પણ તંજીમ, જેટલી પણ સંસ્થાઓ છે તેના લોકો, ઇફ દે વોન્ટ ટુ કમ એન્ડ સી, દે આર મોસ્ટ વેલકમ ટુ અવર મદરસા એની ટાઈમ। કોઈ પણ મદરસામાં કોઈ પણ જગ્યા આવી શકે છે। મોતમીમ સાહેબને, આલિમ સાહેબને, હાફિઝ સાહેબને, કારિક સાહેબને મળી શકે છે અને જોઈ શકે છે કે ત્યાં શું પ્રવૃત્તિઓ ચાલે છે।